यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो। बधाने जय माताजी અને જય શ્રી રામ। તો 09596 એટલે કે ચલાળા જુનાગઢ મીટર ગેજ સ્પેશિયલમાં આપણી જર્ની રહેવાની છે। અને ચલાળાથી ઉપડવાનો ટાઈમિંગની વાત કરી તો 3:20નો રહેવાનો છે અને જુનાગઢ પહોંચવાનો ટાઈમ રહેશે 6:30નો, એટલે કે 3.5 કલાકની કંઈક જર્ની રહેવાની છે। અને ટિકિટ પ્રાઇસની વાત કરી તો 65 રૂપિયા રહેવાના છે ચલાળાથી જુનાગઢના। यार हेलो मित्रों, तो चलाराથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે, એટલે કે 3:20 ડિપાર્ચર થઈ ગયું છે। અને નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે આપણો ધારી। 18 કિલોમીટરે રહેવાનો છે નેક્સ્ટ સ્ટોપ ધારી। यार हेलो मित्रों, तो આપણે ધારીમાં એન્ટર થઈ ગયા છીએ। તમે જોઈ શકો કે આ ધારીનું રેલવે સ્ટેશન છે અને સ્ટેશનમાં કંઈક થોડીક પબ્લિક પણ દેખાય છે, એટલે કે આપણા જર્નીના પહેલા હોલ્ટ છે ધારીમાં। અને 18 કિલોમીટરનું આપણે ડિસ્ટન્સ કવર કર્યું છે। यार हेलो मित्रों, तो ધારી રેલવે સ્ટેશનથી થોડાક કિલોમીટરના અંતરે ધારી ખોડિયાર ટેમ્પલ આવેલું છે। તો કેટલાક લોકોએ જોયેલું છે તે કમેન્ટમાં બતાવજો। यार हेलो मित्रों, तो ધારીથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયો છે, એટલે કે અહીંયા 5 મિનિટનો હોલ્ડ હતો। અને નેક્સ્ટ સ્ટોપ આપણો રહેવાનો છે ભાડેર। હાલો તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળ્યા। અને આ કંઈક છે ધારીનું કંઈક રેલવે સ્ટેશન। ભાડેરમાં ટ્રેન એન્ટર થાય છે અને અહીંયા સુધીનું કંઈક 30 કિલોમીટરનું કંઈક ડિસ્ટન્સ કવર કર્યું છે। આ છે કંઈક ભાડેરનું રેલવે સ્ટેશન, એકદમ ફ્લેટ રેલવે સ્ટેશન છે એટલે। यार हेलो मित्रों, तो भाडेरથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર થઈ ગયું છે, એટલે કે અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો। અને આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે જેસલવર, જે 11 કિલોમીટર પછી રહેવાનો છે। यार हेलो मित्रों, तो જેસલવરમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે, તમે જોઈ શકો કંઈક એકદમ રાઈટ ટાઈમે જેસલવરમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે। આ છે કંઈક એનું રેલવે સ્ટેશન। यार हेलो मित्रों, तो જેસલવરથી કંઈક ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે એકદમ રાઈટ ટાઈમે, એટલે કે માત્ર 1 મિનિટનો હોલ્ડ હતો। અને આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે વિસાવદર, એટલે કે 9 કિલોમીટર। હાલો તો હવે આપણે ડાયરેક્ટ વિસાવદર જંકશન જઈને ડાયરેક્ટ મળ્યા આવે।
ત્યારે હેલો મિત્રો, તો વિસાવદર જંક્શનમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે અને અહીંયા સુધીનું કંઈક ડિસ્ટન્સ એટલે કે 50 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી લીધું છે. અહીંયા ટ્રેનનું રિવર્સલ થાય એટલે કે લોકોમોટિવનું રિવર્સલ થાય. આ છે કંઈક વિસાવદરનું રેલવે સ્ટેશન. એકદમ સરસ મજાનું નાનું રેલવે સ્ટેશન છે. હેલો મિત્રો, તો વિસાવદર જંક્શનમાંથી ડિપાર્ચર જડી ગયું છે એટલે કે અહીંયા 10 મિનિટ પડી રહી હતી મિત્રો ટ્રેન. કેમ કે ગાડીનું રિવર્સર થાય એટલે 10 થી 15 મિનિટ અહીંયા વિસાવદર જંક્શનમાં ટ્રેન પડી રહી હતી. અને મિત્રો, તો આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે જૂની ચાવણ, 9 કિલોમીટર પાછી. અને આ એક સ્ટોલ આપેલી છે, ત્યાં ભજીયા મસ્ત ફેમસ છે મિત્રો અહીંના વિસાવદરના. અને વિસાવદર જંક્શન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન અમરેલી બાજુ જાય છે, એક લાઈન જુનાગઢ બાજુ જાય છે અને એક લાઈન વેરાવળ બાજુ જાય છે. એટલા માટે એક વિસાવદર એક જંક્શન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. ત્યારે હેલો મિત્રો, તો જૂની ચાવણથી ડિપાર્ચર થઈ ગયું છે. એકદમ રાઈટ ટાઈમે માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને 59 કિલોમીટરની જર્ની કવર થઈ ગઈ છે. અને નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે બિલખા, 11 કિલોમીટર પછી. હેલો મિત્રો, તો આપણે બિલખા પહોંચી ગયા છીએ અને 70 કિલોમીટરની આપણે જર્ની કવર કરી છે. અને આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે તોરણિયા. આ છે કંઈક બિલખાનું રેલવે સ્ટેશન, તમે જોઈ શકો કંઈક. આ છે બિલખાનું રેલવે સ્ટેશન. ત્યારે હેલો મિત્રો, તો બિલખાથી આપણે એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર જડી ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે તોરણિયા. યાર હેલો મિત્રો, તો આપણે તોરણિયાથી ડિપાર્ચર જડી ગયું છે અને અહીંયા સુધીનો કંઈક ડિસ્ટન્સ એટલે કે 76 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કર્યો છે. અને નેક્સ્ટ સ્ટોપ આપણો 16 કિલોમીટર એટલે કે આપણો જર્નીનો છેલ્લો હોલ્ડ એટલે કે જુનાગઢમાં રહેવાનો છે.
યાર હેલો મિત્રો, તો જુનાગઢ જંકશનમાં ટ્રેન એન્ટર થઈ ગઈ છે, એટલે કે આપણે 92 કિલોમીટરની જર્ની કવર કરી લીધી છે અને આ આપણો જર્નીનો છેલ્લો હોલ્ટ લેવાનો છે. અહીંયા આપણે વિડીયો પૂરો કરી છે. આ કંઈક જુનાગઢનું જંકશન રેલવે સ્ટેશન. જુનાગઢ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન આમ વિસાવદર બાજુ જાય છે, એક લાઈન વેરાવળ બાજુ જાય છે અને એક લાઈન રાજકોટ બાજુ જાય છે, એટલા માટે જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. યાર હેલો મિત્રો, તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો એક મેળા એક નવા વિડીયોમાં.